ગમે તેવા કઠણ વચન કહે તો પણ એનો ગુણ લે અને હિતકારી માને તો એને પ્રકૃતિ જીતાય. એવું મહારાજ 37મું વચનામૃત છે ને, મધ્યનું 37મું. પ્રકૃતિ જીત્યાનું મહારાજે સ્પેશિયલ વચનામૃત કીધું છે કે જેને પોતાની પ્રકૃતિ જીતવી હોય એણે આ પ્રમાણે કરવું. 37મું વચનામૃત પ્રમાણે પ્રકૃતિ પ્રમાણે વર્તે છે અને પ્રકૃતિ પ્રમાણે નથી વર્તતો એ કેમ ખબર પડે? પ્રકૃતિને વતાવે ત્યારે, પ્રકૃતિને વતાવે ત્યારે મરોડે. મારે મારી પ્રકૃતિ છોડવી તો મારે શું કરવું? મન ગમતો એ મૂકી દેવું. હું કહું એમ કરવું એમ કહેવાય. તમારે એમ કહેવું હું કહું એમ કરું. એનો અર્થ છે ગમે એવી સારી પ્રકૃતિ હોય તો એ વર્તે કેવી રીતે? પ્રકૃતિ પ્રમાણે. એટલે તો ભગવાને એવું કીધું પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી નિગ્રહ કેમ કરી શકે. એ તો પાછું જુદી રીતમાં કીધું છે. પણ પ્રકૃતિ યાંતિ ભૂતાની મુક્ત હોય તો પણ એ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે. જો પ્રકૃતિ સરખું આચરણ ન કરવું હોય તો એને કોકનું શાસન સ્વીકારવું પડે. સંપૂર્ણ કોકનું શાસન સ્વીકારે તો એ પોતાની પ્રકૃતિ પ્રમાણે નથી વર્તો. એનો એવો અર્થ છે. નકર તો પોતાની સારી પ્રકૃતિ હોય તો સારી પ્રકૃતિ પ્રમાણે વર્તે, મોળી પ્રકૃતિ હોય તો મોળી પ્રકૃતિ પ્રમાણે વર્તે. પણ વર્તે તો પ્રકૃતિ પ્રમાણે, એનીથી બારો ન જાય. એટલે પ્રકૃતિને છોડવી હોય એ તો સ્વામિનારાયણ ભગવાને કીધું કે કોકના અનુશાસનમાં 100% રહેવું. થૂકવું હોય તો પૂછવાનું કે હું થૂકું કે નહીં, તો એને પોતાની પ્રકૃતિ એ નિર્ગુણ થઈ ગઈ. મન કે એમ કરવું એ સગુણ અને સાધુ કે એમ કરવું એ નિર્ગુણ. એવું ગુણાતીતાનંદ સ્વામી કીધું. નિર્ગુણ એટલે એની પ્રકૃતિ ન રહી. એ હૂતો હોય તોય અને એને હુવા જોતું હોય તોય કીધું કે તમારે હોઈ જવાનું એટલે પૂરું થઈ ગયું. પણ કોક કે એમ કરવાની તૈયારી હોવી જોઈએ 100%. પછી મનમાં ગોટાવાળાને ઉપર ઉપર કરે તો પ્રકૃતિ ન ગઈ કહેવાય. પ્રકૃતિનો તો એ જ છે કે મુક્તાનંદ સ્વામી હતા ને ગોપાળાનંદ સ્વામી હતા તેને કાંઈ પ્રકૃતિ હોય કે નહીં? એ બધા હતા તો બધા એક બ્રાન્ડ હતા. ઓલું 6 સિગ્મા તો પછી પણ તોય બધા એક શાસનમાં હતા. તોય એક શાસનમાં હતા. મહારાજ કે એટલે બસ મહારાજે 120 પ્રકરણ ફેરવા. એટલે એક પ્રકરણ ફેરવે તો આખી સેના છે આ મિલિટરી હોય એમાં બધા હરખા હોય. તો પેલું કે લેફ એટલે બધા લેફ જ કરે, રાઈટ એટલે રાઈટ જ કરે. તેમાં પ્રકૃતિને ચાન્સ ક્યાં રહ્યો? પ્રકૃતિને ચાન્સ ત્યારે જ ન રહે. પ્રકૃતિને યથાર્થ જીતવી હોય તો કોક કે એમ કરવું. પછી કોક કે આપણે નક્કી કરવાનું આપણે કોણ કે એમ કરવું. ઘણી વખત આપણે કોક કે એમ કરે અને આપણા કરતાં એની ઇન્ફિરિયર કે ને ઇન્ફિરિયર પ્રકૃતિ હોય અને આપણે એની પ્રમાણે કરવા માંડીએ તો આપણે ડાઉન જાય. પણ કોઈક આપણાથી બેટર હોય અને એ કેમ કરવા માંડીએ તો આપણી પ્રકૃતિ અપ જાય. પણ પ્રકૃતિ ફેરવવા માટે બીજો કોઈ રસ્તો નથી. હું મારી પ્રકૃતિને સુધારી લઉં. સ્વામિનારાયણ ભગવાનનું શાસન એટલે માનો કે અત્યારે મહારાજ ન હોય તો પણ મહારાજે આજ્ઞા તો કરી છે ને. આજ્ઞાથી આગું પાછું કાંઈ ન કરે તો એને પ્રકૃતિ પ્રમાણે પ્રકૃતિ મૂકી કહેવાય. એટલે પ્રકૃતિ 37મા વચનામૃતમાં તો એમ કીધું છે કે ફેરવવી હોય તો એનું સાધન આ છે. પણ મારી પ્રકૃતિ ફરી ગઈ છે કે નથી ફરી? હું પ્રકૃતિ પ્રમાણે કેટલું કરું છું કે કેટલું નથી કરતો એને જોવા માટે કોકના ચોકઠામાં આપણા વ્યક્તિને મૂકવું કે એને સંતોષ કેટલો કહે છે એ કે હું કેટલું કરતો હોઈશ. તો એને પૂછવું પડે
સાનમનું જઈને મેં કીધું કે હું કેમ તો કે બહુ સારા તમે આપણે ત્યાં બધું કેવું પડે જ્યાં સુધી કામ લેવું હોય ત્યાં સુધી બહુ સારા એમ મુક્ત જ છો મુગતડું ક્યાંકથી આવ્યું છે એમ જ કેવું પડે. પણ પ્રકૃતિ મહારાજ કે એટલે આ પ્રકૃતિ પોતાની ઓળખીને મૂકતા શીખવું છે અને જેને મૂકવું હોય તો એને આવો રસ્તો છે. પ્રકૃતિ જીતી ન હોય ત્યાં સુધી ગમે વાતું બધી મોટી મોટી કરે અને પોતા માથે આવે તો કાંઈ ઠા ન રહે તો એને પ્રકૃતિ જીતી નથી. વાતો તો સારી કરે. આપણા જીવનમાં ફેરફાર જેણે પ્રકૃતિ જીતી હોય એનાથી થાય. વાતું કરે તો ન થાય. રાવણ બહુ સારી કથા કરતો. રાવણની કથા સાંભળી નહીં? રામાયણમાં રાવણની કથા આવે છે એટલે એ તો જોરદાર કથા કરતો. હે કથા તો કોઈની એવું ન હોય ને, ઉપદેશ દેતો હોય. હિરણ્યકશિપુ હતે કથા કરતો. હિરણ્યકશિપુની કથા સાંભળી તમે? હિરણ્યકશિપુની કથા સાંભળી, પણ હિરણ્યકશિપુ કહેતો હોય એ કથા નહીં સાંભળી હોય. હિરણ્યકશિપુ ઓલે ભાઈ હિરણાક્ષને મારી નાખ્યો ત્યારે એણે એક દી કથાનો રાખ્યો હતો કે આપણે વન ડે કથા, ઓલી વન ડે ઓલી ક્રિકેટ હોય છે ને વન ડે મેચ, હે એમ આપણે વન ડે કથા કરી દઈએ ને. એટલે એને બધાને આશ્વાસન દીધું અને સારી એવી કથા કરી અને ઘણું કરી નાખ્યું કથામાં. એક દીમાં તો ઘણું કરે. આપણે એક વરહ કથા કરી તો એટલું ન કરીએ કે એટલી કથા કરી નાખી હતી. એટલે કથામાંથી બહુ એટલું બધું ન મળે. પછી વાહેથી સ્ટેજ ઉપરથી ઉતરીને શું કરે છે એ હોતે જો. દામોદરનો પ્રશ્ન જે વાતો કરતા તો ડાયા બહુ જણાય ને ક્યારેક તો જાણીએ કાંઈએ સમજતા નથી, એ કેમ હશે? ક્યારેક એટલે હેઠા ઉતરે ત્યારે કથામાં હોય ત્યારે. હિરણ્યકશિપુ કથા કરતો હોય ત્યારે તો ધબધબાટી બોલાવે અને રાવણ કથા કરતો હોય ત્યારે ધબધબાટી બોલાવે. પણ એ સીતાજીને ચોરવા ગયો હોય ત્યારે ધોવાનો હોય. તેનો ઉત્તર જે એ પ્રકૃતિ જીતા નથી, માટે પ્રકૃતિ જીતવીને જેણે પ્રકૃતિ જીતી હોય તેથી જેમ તેમ ન બોલાય. જેમ તેમ વર્તાય નહીં, એનો અર્થ કેવો છે કે જેમ તેમ ન વર્તાય. જેને પ્રકૃતિ જીતી હોય એને તરત જ કોકની આજ્ઞા સાંભળવી જોઈએ. મહારાજની આજ્ઞા, શાસ્ત્રની આજ્ઞા, મહાપુરુષની આજ્ઞા. એને મહારાજે પ્રથમના 51માં કીધું કે આત્મારૂપ વર્તન કોનું કે મધ્યના 51માં ને મધ્યના 51 કે આત્મારૂપ વર્તન કોનું કહેવાય? આત્મારૂપ એટલે પ્રકૃતિ જીતી કહેવાય. તો કોનું કહેવાય? સત્પુરુષ અને સત્શાસ્ત્રના આજ્ઞાના વિશે યથાર્થ રહ્યો હોય. યથાર્થપણે રહેવું, એનાથી આગળ પણ ન જવું ને એનાથી પાછળ પણ ન જવું, ત્યારે એ યથાર્થ. એટલે કોકના ચોકઠામાં રહેવું, અધર્યા થઈને ન રહેવું, કોકના થઈને રહેવું. એમ એટલે કોકના થઈને એટલે આજ્ઞામાં રહેવું. પણ એ આજ્ઞા કોની આજ્ઞામાં રહેવું એ પોતાને નક્કી કરવું પડે કે ભગવાનના સારા ભક્ત હોય. મહારાજે કોની આજ્ઞામાં રહેવું એ હોતે કીધું છે કે ભગવાનનું અલ્પ વચનમાં ફેર પડ્યો હોય તો મહત વચનમાં ફેર પડ્યો હોય એમ માનતા હોય, ભગવાનની આજ્ઞા પાળતા હોય અને ભગવાનના એકાંતિક ભગત હોય તો એના વચનમાં પોતાના મન કર્મ વચને જડી દેવો પોતાના જીવને. એવું મહારાજે એક ઠેકાણ કીધું છે, એમાં જડી દેવો એમ. એટલે તો એને પ્રકૃતિ મૂકી કહેવાય. એની પ્રકૃતિ મૂકી. પ્રકૃતિ મૂકેલું છે કોનું વર્તન ને નથી કોનું વર્તન. જેટલા આપણે ધાયરા ગોટાળા કરીએ એટલા આપણી પ્રકૃતિ છે. પછી હારા ગોટાળા કરે તોય મહારાજે તો એવું કીધું. મહારાજે બધાને હાંડિયા કોંડાળે નાખ્યા હતા. મુક્તાનંદ સ્વામીની તો બધા કેવા હતા, મહા વૈરાગીઓ હતા. નિષ્કુળાનંદ સ્વામીની
પણ એનું વૈરાગ્યનું કોઈનું હાલવા ન દીધું અને પ્રકૃતિ છોડાવી. મહાનિષ્કુળ મહાત્યાગી વૈરાગી એને મંદિરના મહંત બનાવ્યા અને કે કરો કામ, અમે કહીએ એમ, અમે કહીએ એમ કામ કરો. મહારાજે કીધું કે એક ઠેકાણે એવું કીધું કે અતિશય નિશ્ચય હોય એનું ટૂંકમાં અમે લક્ષણ કહીએ છીએ. હું ત્યાગી અતિશય ત્યાગી હોય તો પણ ગમે તે પ્રવૃત્તિ પ્રવૃત્તિ માર્ગનું કંઈક અમે કહીએ તો રાજી થકો કરે. રાજી થકો કરે, કચવાય ને ન કરે, હવાયું કરે. રાજી થકો કરતો એને મારી પર કહટાતો કરતો એમાં શું ફેર પડે? પરિણામમાં ફેર. ઓલું હવાયું પરિણામ લાવે અને ઓલો ઝીરો દેવાળું કઢાવે. 2-3 વર્ષ રાખ્યો હોય તો દેવાળું કઢાવે કે હવે મને અહીંથી આપણે ઉપાડવા પડે ખાટ હોતા કે ભાઈ તમે અહીંયા આવો અને આને હરખું કરો, આનું બહુ વધારો થાય છે એટલે આનું દેવાળું કાઢવું છે આપણે, અહીંયા કઢાવો. એટલે મારે એવું કીધું કે રાજી પે થકો કરે, કહટાતો ન કરે. ત્યારે એમ માનવું કે એણે પ્રકૃતિ મૂકી છે. નહીં તો પ્રકૃતિ મને ફીટ બેહતું નથી, મારો સિદ્ધાંત છે, મારો સિદ્ધાંત છે, મારો સિદ્ધાંત છે. પોતાનું મૂકી ન કે પૂર્વગ્રહ તો એ પોતાનો પ્રકૃતિ પ્રમાણે કરે. પ્રકૃતિ પ્રમાણે કરે તો હારા. જ્ઞાન સ્વામીને એવું કહેતા કે મારા ઓલા કે હા કે ત્યારે તો બળદ કહેવાય એમ, અમે ચીનથી ત્યારે તો બળદ કહેવાય, ઇંગિત અજ્ઞ ન કહેવાય એમ. એટલે કે સ્વામી કે કાંઈ વાંધો નહીં. જ્ઞાન સ્વામી એવું કહેતા કે બળદમાં પ્રકાર હોય ને, વઢિયારા માનજો ને, એમને સાંધિયા નહીં. એટલે એવું છે. માટે પ્રકૃતિ જીતવીને જેણે પ્રકૃતિ જીતી હોય તેથી જેમ તેમ ન બોલાય. એટલે જેમ તેમ ન વર્તાય. એને કોકને આજ્ઞાનો ઓથ જોઈ. આપણે કાંઈક કરીએ, અત્યારે મહારાજ ન હોય અને આપણે ક્યાંક કરીએ તો એમાં મહારાજના વચનનો ઓથ જોઈ. હલો આપણે ચાતુર્માસ લઈએ છીએ, નિયમ લઈએ તો મહારાજે ક્યાંય આગળ પાછળ કીધું છે એવું લેવું જોઈએ. પોતાના મનમાં સોલો ચડ્યો અને હું કરી દઉં તો એવું નહીં. ક્યાંક સત્સંગી જીવનમાં ક્યાંક કોઈક ઠેકાણે કીધું હોય અને મહારાજની આજ્ઞા પળાતી હોય એવું લેવું જોઈએ. એટલે કોઈ પણ કાર્ય આપણે કરીએ ત્યારે કોઈ પણ કાર્ય કરીએ તો એમાં મહારાજની, મોટા પુરુષની કે શાસ્ત્રની કંઈક ઓટ હોવી જોઈએ. તો એને પ્રકૃતિ પ્રમાણે ન કહેવાય, પછી એ નિર્ગુણ થઈ ગયું. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે મનનું ધાર્યું કરે તો એ સગુણ અને સાધુ કે એમ કરે તો એ નિર્ગુણ.